મોરે મોરો નો લેતી ના ના મોરો મોરો તો લે તકલીફ પડી જાય. આગળ 108 હારે રાખવાની. એક મોર એક વાહે હરવાય કેવો તમારે વીણતા જવા વેરતા જાય. કેમ મોટું થયું કેમ આમ થયું લેવાઈ જવાનું ઉપરથી સાંભળવાનું અમારે લે એવું થાય છે. ગાડી આપો એટલે મને મમ્મી કયો ને કે જાઓ હજી હજી 2 વાર છે. તમારું શેમ્પુ હેર ઓઇલ બે વાપરું મને બે થી બહુ બધો એટલે બહુ બધો ફાયદો થયો છે. વાળ હવે મને આવવા માંડ્યા છે. तो हेलो फ्रेंड्स, वेरी गुड मॉर्निंग. कैसे हैं सब लोग? तो बहुत बढ़िया सुबह हो चुकी है और सब नाश्ता खा के पी के अभी फ्री हो गए हैं और अभी पापा और दर्शक अभी जा रहे हैं अभी बाहर क्योंकि काम के लिए. नहीं मम्मी? मम्मी जय स्वामीनारायण. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. પણ તડકો કેવો આવી ગયો છે? 9 વાગે એટલે આમ થાય કે બપોરના 11 વાગ્યા છે એવો તાપ પડે છે. 10 વાગે ત્યાં હા થગી જાય. એમાં 2 થી 3 ના ટાઈમમાં તો એટલો તાપ હોય છે ને અમે આવ્યા નતા અમે એટલો તડકો ગાડી હાથ નો મૂકી હગે એટલો તો પપ્પા ક્યાં દિવાળી મૂકતો હોય તો ત્યારે હળગી જાય હળગી જ એટલી એટલો તાપ પડે સાચી. કે આપણે ક્યાંક બહાર જઈને સાયો હોય ને ગાડીમાં એટલે ગાડી તડકે જ મૂકવી પડે. એટલે થકી જાય ગાડી. આજે લાઈટ એ વેગી સવારની આજે તો. અને દર્શક ને પપ્પા અત્યારે અમરેલી જાય છે કામ માટે. કાલે કેવું કર્યું તમારે ત્યાં ગયા તા ત્યાં? બહુ મજા આવી. તને બહુ યાદ કરતા હતા કે કિંજલ ને કેમ નો લાવ્યા કેમ દર્શક ભાણિયો ને કેમ નો આવ્યા કેમ ન. મેં કીધું આવી તકલીફ હતી ન. કારણ કે આ રોઈન કાલે તાવ આવી ગયો તો 10 દિવસ પછી આટો મારશું. ના પછી બધા જઈશું આપણે જોડે. સરસ. तो चलो अभी आरोही भी ठीक हो गई है. देखो अभी वो भी खेलने लगी है. अभी आरोही आरोही तन केवुं छे बेटा? हाँ વિરાન ઘરે જવું છે. તને કેવું છે? ફીવર આવે છે તને? સારું છે ને? હે तो नहा धो के अभी फ्रेश हो गई आरोही और अभी दर्शक भी रेडी हो रहे हैं अभी और पापा यहाँ भी रेडी हो गए. पापा આમ જો આરું હાથમાં આવી નથી આમ આમ કરી નથી એને હોટી હોતર મમ્મી હોટી. કાલ તો આમ હોટ કરતી હા અને આખની પાપાને હોતર. હા કાલ આમ હોટ રાખી देखो अभी मस्ती के मूड में अभी फ्रेश हो गई है और कल तबीयत बहुत डाउन थी नहीं मम्मी? कल तो कोई कुछ बोल नहीं रही थी. अभी अच्छा है तो अच्छी बात है. पापा जय स्वामीनारायण. સોમનારાયણ કઈ બાજુ ચાલા? બહાર જવું ઉમરી હા સરસ સરસ. એટલે કામ માટે જાવ છો ને અત્યારે? કામ માટે કામ માટે જ રખડે આમ થોડું પાણીનો બાટલો નાખ્યો नहीं અમારે પછી तो चलो अभी पानी की बोतल भरना है और अभी मैं और मम्मी ये घर पे और आ रही है. गुड मॉर्निंग. माँ बेटी को अभी छोड़ के अभी हम जा रहे हैं. मैं पापा अमरेली. वहाँ पर थोड़ा मसाला का काम बहुत ज़्यादा है, ऑर्डर भी है, इसलिए वहाँ पर मैनेजमेंट के लिए अभी हम जा रहे हैं क्योंकि पार्सल बहुत ज़्यादा बढ़ गया. आप सब लोगों ने कल देखी होगी रील्स जो बहुत ही बढ़िया है, उसमें से बहुत ज़्यादा ऑर्डर निकल के आ रहे हैं अभी. तो बस उसी तरह ऑर्डर आते रहेंगे और भेजते रहेंगे. आरोही देखो अभी मस्त खेलने लगी है ना? माशाल्लाह दिल बहुत फाइन बनी. हाँ बहुत ही बढ़िया बनी. कॉमेडी है पाછી मजा આવે જોવાની. और रियली भी होती है. रियल प्रोडक्ट तो चकाचक रियल होती है लेकिन होती है हमारी. हाँ हाँ बेटो जन गण मन अधिनायक भारत. કાલે ગયા હતા આજે જ ધક્કો છે આપણે. હા. ધક્કા રહેશે કારણ કે કામ ત્યાં ચાલે છે ને. હા એટલે હું ને પપ્પા જતા આવીએ. તમે રહ્યો અહીંયા, અમે બપોર થાય ત્યાં આવતા રહીએ. બરાબર ને? વાંધો ને વાંધો ને. ઓકે અડદની દાળ ને રોટલા ને બનાવી રાખીશ તમારે. વેરી ગુડ. સાદું ખાણું. જમાવટ કરી રાખો. બે हाथ करो टाटा. स्माइल करो. બે हाथ टाटा करो टाटा. अभी दोपहर के बजे 12 बजे है और हमारा खाना बन गया है. अभी खाना बाकी है. दर्शक और पापा भी आ गए अभी घर पे जस्ट आए हैं. तो आज है मस्त मस्त दाल है मेरी फेवरेट और उड़द की दाल एंड रोटला. तो आज खाएंगे और अभी मम्मी और हम दोनों किचन में ही थे तो अभी खाना बाकी है. तो यहाँ पे अभी सब कुछ रेडी हो गया है हमारा. रोटला देखो भी छोटा छोटा और उड़द की दाल देखो मेरी फेवरेट. મને પેલા ભાવતી હોત તો હવે તો ખબર નહીં બહુ જ ભાવ મને દાળ. હા મને દાળ પહેલેથી જ ભાવે. તમને પહેલેથી ભાવે. ઘણા લોકોને દાળ બહુ જ ભાવતી હોય. દાળ હોય તો રોટલો સોળીને ખાય થોડી મસ્ત લાગે ગમે એમાં સાથે મરચા ને કેરીનો અથાણું એટલે હાલે મજા જામે ને જામે. હા ઠંડી અહીંયા રોટલા કર્યા જો 3 રોટલા કર્યા હા નાનો તાર તો यहाँ पे देखो रोटला. હા અને આ તાજું આપણે અથાણું કર્યું હતું મમ્મી ખવાઈ ગયું છે. થોડુંક ડબ્બો રહ્યો છે હવે. બીજું કરી નાખશું
અને તાજે તાજું ખાવાની મજા આવે. મજા આવે તાજે તાજું ખાવાની. અને મમ્મી તો અત્યારે એકટાણા કરે છે. હા મારે મોળા મોડા એકટાણા ને મમ્મી મોળા એકટાણા કેવું ચાલે ભાવે? હાલે ભાવે ને હા, ભગવાન શક્તિ આપે ને તો ઈ આપણે વાત રહી સાચી. શકીએ. તો રહી શકે. હા, નકર મનની મોળું- મક્કમતા જોઈએ. નકર મોળું મીઠા વિના કોઈ ન ખાય હા, મનની મક્કમતા હોય ને તો બધું પોસિબલ જ છે. ખારું જોઈએ પણ તીખું ન દો તો હાલે હા, પણ અત્યારે હું મીઠા વિના કરી શકું. આપણે ગમે ઈ બનાવશું, મીઠું નહીં હોય ને તો એનો ટેસ્ટ આવશે જ નહીં. તીખું નહીં હોય તો ચાલે, બાકી મીઠું તો જોઈએ જ. પણ એટલું ભોળાનાથ શક્તિ દે. હા, એ વાત સાચી. હા. અને મીઠું નો શરીરમાં જાય તો અશક્ત આવે. શરીરમાં એવું થાય. આવી ઘણા લો બીપી તકલીફ થઈ જાય. હા, લો બીપી તકલીફ જેસે થાય. મીઠા ઉપર છે. મીઠું હા. ખાંડ ખાવ ને તો તમારે શક્તિ તો અત્યારે તમે કેને એકટાણા કરો છો મમ્મી? હા, અત્યારે ચૈત્ર મહિનાના હા હા ઓખારણ કે ને હા હા એના હલુણા વલણા અત્યારે ઓખારણ હાલે. અલોણા વલોણા દર્શક મેં પહેલી વાર સાંભળ્યું. અલોણા વલોણા ઈ કેવા હોય મમ્મી? નવું એ આપણે પરિવાર માટે હોય બેન. હા હા એમાં એવું હોય કે મીઠું નહીં ખાવાનું. ઘણા તો મહિનો કરે. એક દી ખાય ને એક દી ન ખાય. હા, પણ મેં આપણને પૂનમ થી શરૂ કર્યા ને તો હું કાયમ મીઠું નથી ખાતી. 5-6 દિવસ હા, થયા ને 5-6 દિવસ થયા. પૂનમ પૂરા કરવા છે 15 દિવસ મારે. આ એકટાણા કેના માટે કરે દર્શક? આપણે પરિવાર માટે. શાંતિ મળે પરિવાર માટે. નિરોગી માટે જ હા, રહી છે. આપણે નિરોગી પૈસા માટે. માટે નથી. તમે હિરોઈન પાછો તમે નિરોગી નથી તમે થતા. હા, તમે નિરોગી નથી ના ના હું બનતા. નિરોગી જ છું. ના રે ના પછી આવું બધું રહી રહીને ઉલટાનું તબિયત કાંઈ બગાડે. ન બગડે. તોય રહીશ. ભગવાને મને શક્તિ આપી છે. હા. જો આમાં એવું છે કે ગણપતિ શંકર ને છે ને ગણપતિ ને ઓખા હતી. હા તો એ શંકર પાર્વતી ને પાર્વતી ઘરે હતા અને શંકર હિમાલય હતા. હા હા તો એને નારાયણ નથી કેતા નારાયણ બોલ્યું આઈને આયા કરે ને આઈને આયા કરે. હા. તો એ નાજન કે તમે તો આયા છો ને તમારા ઘરે તો પુત્ર ને પુત્રી રમે છે. હા તો એ શંકર ક્રોધે ભરાય ને ગયા ઘરે તો માતા સ્નાન કરવા બેઠા. ગણપતિ કે હું તમને જવા ન દઉં અંદર. માતા તો કે તું કેવા વાળો કોણ મને? તો કે હું તમારો પુત્ર છું. તો કે હું નહોતો તા પુત્ર ક્યાંથી આવ્યો એમ. હા. તો પછી એને એનું મસ્તક કાપી નાખ્યું અને રોડ વચ્ચે શેરી વચ્ચે નાખ્યું. તો પછી ઓલા પાર્વતી નાતા નાતા બહાર આવ્યા ને ઈ કે આ તમે શું કર્યું એમ. હા હા તો ઈ કે આ તો તમે નહોતા તો મેં મેલ ઉતારીને ગણપતિ બનાવ્યા એમ. ઓહો અને દીકરી ઓખા હા ઓખા મીઠાની કોઠીમાં હંતાઈ ગઈ હા અને ઓખા ઓગળી ગઈ. હા તો ઈ પૂરી થઈ ગઈ ને હા, એ ત્યાં તે હા, અને પછી ગણપતિની કે આને હવે શું કરશું? તો કે શેરીમાં જાવ અને જે ઈ કે સામું મળે એનું મસ્તક કાપવાનું હા અને આને સડાવશે. હા. તો હાથી હાથી સામું મળ્યો ને હા. તો એનું મસ્તક ઉતારી હા, ગણપતિ દાદા લગાવી દીધું. એટલે ગણપતિ લગાવી અને ગણપતિ દાદા એટલે બની ગણપતિ થઈ ગયા. એટલે ઈ કે ગમે ને આ પ્રથમ ગણપતિ આ પૂજા બધા પ્રસંગમાં ગણપતિ પહેલા માંડવો હોય કે હા. ગમે ઈ તમે પૂજન કરતા હોય તો ગણપતિ ગણપતિની પહેલા પૂજા જોઈએ. અધૂરી છે. અધૂરી છે હા એટલે પહેલા ગણપતિ ગણપતિ દાદા. પ્રથમ એટલે કે પાર્વતી કંકોત્રી ને રાજી આપણે થઈ ગઈ. કંકોત્રી છપાવ્યા પહેલા ગણપતિ દાદા જોઈ. એટલે પાર્વતી રાજી થઈ ગયા. હા. ત્યાંથી આ બધી ઓખા ઓગળી ગઈ ને મીઠામાં ત્યાંથી આ બધા ઓખા હરણ મમ્મીને સરસ વાત કરી, સરસ મજા આવી ગઈ. સરસ, સરસ. રોટલા અને અહીંયા શું દર્શક હવે છે? થાકેલા પાકેલા આવ્યા છે ખાવા માટે. કંઈક કામ કરો. પૂરું થયું કેવું કર્યું તમારે બહુ ત્યાં? સરસ થયું. હમણાં ગુડ ન્યૂઝ આપીશું આપણે 15-20 ઓહો, દિવસ શું વાત પછી. છે. બહુ સરસ ગુડ ન્યૂઝ આપીશું સબસ્ક્રાઇબરને. તો સરસ. મજા આવશે. અત્યારે બધું પ્લાનિંગ ચાલે છે. હા હા તો સરસ સમાચાર વેઇટ આવશે. કરવાનું નહીં થોડો? હા, થોડો વેઇટ કરો ને તો સમાચાર સરસ આવશે હમણાં. સરસ સરસ. तो मजा आई जैसे हाँ बदन आपने मजा है ने मजा हाँ, तो जो काम होने जा रहा है उसमें हमारा तो है, लेकिन हमारे सब्सक्राइबर सबका को है। जो प्रॉब्लम हो रही है, दिक्कत हो रही है, टाइम पे जो भी नहीं मिल रहा है, हाँ। वो प्रॉब्लम दूर करने दूर के लिए करने के कुछ लिए। बड़ा कर प्लानिंग रहे हैं हमें अभी। सोचा है हाँ तो भगवान की दया से, माता जी की दया से जो आने वाले समय में अच्छा होने वाला है वो आपके साथ शेयर करेंगे ठीक है ओके ना? તો અત્યારે મસ્ત અડદની દાળ બનાવી છે ને રોટલા બનાવ્યા છે Okay, ચોળી done. ખાવાની મજા આવશે આજે तो चलो બધા editing આપણા कर लो। ઘરમાં હારા સમાચાર આવશે તો. હા એક પછી બધા સારા આવે મમ્મીએ કેવું એક ટાણું શરૂ કરે એટલે બધા એક પછી સરસ આવશે समाचार आ रहा है। બધેથી. આપણે કોઈને ખરાબ નથી કર્યો એટલે આપણે તો આપણે જેટલું છોકરાઓને બધાને આપણે સારું બધાને ઈચ્છે ને એટલું જ આપણે ઓટોમેટિક ભગવાન સારું કરવાના જ છે એટલે બધાને સારું ઈચ્છવાનું બસ તંદુરસ્ત ને આપણે હાજા હોય ને બધાને આપણે રાખીએ હા. બસ બીજું શું જોઈએ આપણે. भगवान राजी तो बधा राजी हाँ, तो लाओ अभी मैं एडिटिंग कर देता बस हूँ। खाना है अभी नहीं, पहले एडिटिंग करके आज का वीडियो अपलोड करना है ना अभी लाओ, अच्छा लाओ। तो चलो अभी खाएंगे पियेंगे और दोपहर में सो जाएंगे हेलो फ्रेंड्स, दोपहर के बज गए 4:45 और 3 बजे या 2 बजे जैसा धूप है अभी और ताप जल रही है अग्नि भाई। ठंडा ठंडा कूल कूल अभी ऐड आता था ना पहले, धूपती जलती गमोरिया, ठंडा ठंडा कूल। देखो लेकिन अभी 4:45 बज गए लेकिन धूप बहुत ज्यादा है, तड़को बहुत है नहीं पप्पा? અરે અતિ તાપ પડે છે. हाँ 4:45 વાગ્યા તો પોણા 5 હતા લૂ કેટલી ઝરે છે. हाँ तो બહુ છે નહીં? બહુ તાપ છે. हाँ તો ઉઠ્યા લાગે છે મેડમ અરે એમ તો ક્યાં ના ઉઠીએ પણ હા, તડકો તાપ છે છે ને એટલે એટલે. બહાર ઓછા આવી બાકી તો અંદર ને અંદર રહે છે. અંદર નથી ગમતું અચ્છા એવું છે? હા કેવું અંદર ચાલે છે ગાડી શીખવાનું? ગાડી શીખવાની તો જોરદાર શું શું આવડ્યું?
હે શું શું આવડી ગયું? અત્યારે તો ત્રીજા ગેરમાં ચલાવીએ છીએ, હા હા ધીરે ધીરે વધારવાનું છે એવું છે. એક સાથે બધું કે ન સમજાય, એક સાથે સમજાય ને તો તમે અડધું ભૂલી જાવ કે અચ્છા ધીરે ધીરે. ક્લચ હા, એ બધું બ્રેક બ્રેક લીવર એ બધું કીધું ને અમને વાત અચ્છા કરી કીધું સ્ટેરિંગ કઈ બાજુ કઈ રીતે, એ તો મારા આમ સરસ સીધું જ જાય છે એટલે અચ્છા વાંધો બરાબર જાય છે ને? હા, તો બરાબર બરાબર છે. મોરે મોરો નો લેતી હો. ના ના મોરો મોરો તો લે, તકલીફ પડી જાય. ક્યાં હજી શીખતા હોય ને નક્કી ને મોરે મોરો તો ભાઈ હોય ને આ જોડે પછી રીલ વાયરલ થઈ જાય એમ નહીં. કે ઓલા કિંજલ ભાઈ આડે હોય ને એટલે આપણે બીવાનું નહીં, એને બીવાનું. હા બરાબર આપણે બી હું તો ડર જ ન રાખું જરાય. બોલો મમ્મી તો જ આવડે ગાડી. મોરે મોરો નો લેવા તો પછી એવું વિચાર કરીને નહીં જતી કે હું ઘરે પાછી આવું ન આવું નવી કે હું બીવ જ નહીં. એમ નહીં, ઈ ભાઈ કે તમે જેટલા ડરશો ને એટલી તમને ગાડી આવડશે નહીં. નહીં હા ડર નો કોન્ફિડન્સ હોવો જોઈએ. કોન્ફિડન્સ થી ચલાવવાની તો તમને હા. વહેલા આવડી મને જાય. નહીં આવડે એવું તો આપણે એવું તો બોલવાનું જ નહીં, હા શીખીને આવું છે બસ એ જ. બરાબર છે 2 દિવસમાં તો ઘણું શીખી ગઈ. એટલે આમ સીધે સીધું મોઢું રહી છે, આમ આ પૂજાની લોકો થોડું આમ ત્રાસુ ભાગે હા હા અને હા. હોય ને ડર લાગે છે ને વધારે એટલે એવું થાય. અચ્છા હા. તો જ્યારે આપણે ગિયર બદલવો હોય ત્યારે શું કરવાનું? પ્લસ દબાવવાનું, હા પછી ગેર ચેન્જ કરવાનું. अच्छा वेरी गुड हम तो आवड़े छो હા सरस सरस तो भाई सीख जाएगी टाइम नहीं लगेगा तो उसके बाद किंजल क्या दिखेगी नहीं एक्टिवा में भी बहुत कम दिखती है 4 व्हील आ जाएगी फिर तो दिख અત્યારે એક્ટિવા લઈને મને લઈ જાય છે પછી 4 વ્હીલ કાચ હાલો પેલા તો હું કેવા એકટીવા લીધી, મમ્મી કે નહીં હો, તારી વાય હું નહીં આવું, એટલા ડરતા હતા. હવે તો એમ સામે કે લાય મારે આવું છે એમ કે તો પપ્પા હવે ब्रश लेवा जाओ तो क्या હા ખાલી મારે મગ લેવા જવાનું હતું કે મારે આવું છે. પછી તને કે ચાલ હવે આને 4 વ્હીલ કાચ હવે તો 4 વ્હીલ કાઢ, હવે 4 વ્હીલ वो भाई शेरी में हाकड़ में नाखिए ने માર્કેટમાં થોડું હાલે ગાડી ઈ ભાઈને હું કીધું ખબર પછી हाँ આવડી જાય ને પછી 15 દિવસ પછી આ મોચી બજારમાં અમને શીખવાડવાનું છે કે બે શેરીમાં પતલી શેરી છે કે હા, હા, નહીં, હા. એમાંથી જો આવડી જાય ને એટલે પાકી આવડી ગઈ. પેલા પકડાઈ જાય છે ઈ જોવા લે, દસ શું કહેવાય કેટલા અંદર આવી છે ગાડી અંદર ઈ જોવાનું. અને આગળ 108 હારે રાખવાની વાહ 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 એક મોય એક વાહ હરવાય કેવો તમારે વીણતા જવાનું આ વેરતા જાય વીણતા જાય મમ્મી કાલથી તો શીખી લે 15 દિવસ પછી આપણે કે બે જોડે જઈશું કે હું આગળ બે બાજુમાં તો કાજે મેં કીધું નહીં, એવો મેં કીધું direct જઈ અંદર. तो भाई गाड़ी सीखने का प्रोग्राम चल रहा है 2 दिन से लेकिन 15 दिन कौन का होता है। हाँ 15 दिन का कोर्स है लेकिन सीख जाएगी ऐसा लग रहा है और बाकी वहाँ पर हेयर ऑयल उबल रहा है शैम्पू मस्त रेडी हो गया अभी 2-3 दिन और बनता रहेगा हेयर ऑयल तब जाके ऑनलाइन वालों का सिर्फ ऑर्डर कंप्लीट कर पाएंगे આપણે स्पाइस और मसाला जो है वो ऑनलाइन जिस किसी को चाहिए तो ऑनलाइन भी ऑर्डर कर दीजिए घर पे आपके भेज देंगे जिसको खत्म हो गया સ્ટોક કરીએ છીએ પણ નથી રહેતું એક્ઝિબિશન નું, ઓનલાઈન જ વયું છે જેટલું. ऑनलाइन हाँ इतना ज्यादा लेकिन अभी हो जाएगा અભી તો अभी 2 दिन में जो भी हो उसका बाद फिर अहमदाबाद में सबको मिल जाएगा હા સ્ટોક પૂરા લઈ हाँ अहमदाबाद में किसी को वापस नहीं जाना पड़ेगा क्योंकि सूरत गए वापस गए मुंबई गए लोग वापस गए अहमदाबाद वालों आपका आइडिया हमें आ गया है कि ज़्यादा स्टॉक लेकर आना है थोड़ा तो आपको वापस नहीं जाना पड़ेगा क्योंकि अच्छा स्टॉक लेकर जाएंगे સુરતમાં નહીં ભાઈ ઝઘડો કરી ન જતા રે. हाँ एक भैया तो बहुत क्रोधित हो गए मतलब वो बोले मेरी वाइफ ने तो मेरा दिमाग हिला दिया आपने इधर आकर स्टॉक नहीं है वो कहकर अभी उसको क्या जवाब दूंगा તો કે मतलब घर से भी वो उसका क्या प्रेशर बना रहता है तो अच्छा आ गई हमारी चक्की उड़ गई ચકલી આજ अच्छी है ચકલી, हाँ फ्रेश है चक्की आज. की तबीयत अच्छी है अच्छी है आज. वेरी गुड હમણાં એક ધક્કો થયા પણ રેડી થઈ જાય બધું. हाँ वो अच्छा हो जाता है હા सही है फिर तो बहुत मस्त है हेयर ऑयल और सारा क्या पैकिंग हो रहा है हेयर ऑयल भरने का काम चल रहा है अभी હા હા વિશાલ. हाँ तो अभी हेयर ऑयल भरने का काम सिर्फ और सिर्फ वो चलता रहेगा और सबका ऑर्डर बहुत ही मस्त जा रहा है हेयर ऑयल का रिव्यू तो भाई बहुत ही मस्त आ रहा है तो इसी तरह आपका ऑर्डर चलता रहेगा यहाँ पर भिंडी देखो बहुत ही मस्त निकल चुकी है और सरगवा देखो सरगवा का डाली में जो पान नहीं है ना वो किंजल खा जाती है सुबह सुबह आइए अभी आपको दिखा देते हैं पूरा स्टॉक और यहाँ पर आप देख सकते हो सारा भर कर रेडी कर देंगे और यहाँ पर सारा बॉक्स जो है वो खोल कर रेडी करके जा रहे हैं ठीक है तो वहाँ पर भरने का काम चालू है यहाँ पर 2 शैम्पू है अभी इसके अंदर और प्रोसेस होने वाली बाकी है यहाँ पर ढक्कन है 2 बकड़ियाँ खाली कर दिया आज वापस इसको भरना है हेलो फ्रेंड्स अभी पीछे आप देख सकते हो माँ बेटी हेयर ऑयल का थप्पा लग चुका है और सारा भरकर अभी इसको बॉक्स में इस तरह पेटी में भर के रेडी कर देंगे यहाँ पर बॉक्स सारा रेडी करते जा रहे हैं मम्मी किंजल और यहाँ पर बहनें सारी
रेडी करते जा रहे हैं। तो अहमदाबाद ऑनलाइन दोनों जगह पे अभी इसका काम चलेगा। तो देख सकते हो इसी तरह माँ बेटी हेयर ऑयल जो है वो सारा भरकर रेडी करते जा रहे हैं। मुंबई की तरह 3 मंजिला बिल्डिंग खड़की है। किंजल फोन आई क्यों तारे? रात के बज गए अभी 11:15। हम सब लोगों ने गोला खाया। किंजल लेकर आई थी गोला, तो सबको गोला खिलाया किंजल ने। मस्त पेट में ठंडक ठंडक वाला माहौल हो गया है। બોલે લે અજય કેમ મોટું થયું, કેમ આમ થયું, લેવાઈ જવાનું, ઉપરથી સાંભળવાનું અમારે લે એવું થાય છે? હા હા એવું થોડું ગોલા લાવે ને એમાં બહુ મીઠા છે. હા બીજી વાર જાવ દોડી દેવું એટલે જાવ ને પાછી ગાડી મીઠી છે ને એમ તાર ગોળા લાવે. એટલે તમને એમ થાય કે ઈ લેવા દર્શક લેવા એ તો હવે કાંઈ નથી જાતું મમ્મી. હવે આળસ એટલે આવી ગઈ છે ને કહું દર્શક આમ તમે જાઓ ને તારે જ જવાનું. હરેક કામ ઘરના નાનાથી મોટા બધા મારા ઉપર આવી ગયા છે. હા, બરાબર. હારું, તને આમ બહાર જવું ગમે મને છે? ગમે છે તો વાત થઈ જશે. અને મને છે ને આળસ આવી ગઈ છે બધા થોડી. આળસ ન હોય, મારું પ્લાનિંગ ચાલતું જ હોય મારી રીતે. ઓહો ઘરનું પ્લાન અત્યારે કેટલું છે કામ, દેખાય નહીં, અંદર મગજમાં હાલતું હોય ને. માઇન્ડમાં બધું ચાલતું હા, તે પ્લાનિંગ કરતા હોય ને કેટલું બધું આવું. એડિટિંગ કરવાનું, પછી ઓલા પણ વસ્તુ માલ મગાવવાનું, ઓલાને મોકલવાનું, આખા ઘરનું કામ તમારું કરે જ છે. પેમેન્ટ કરવાનું, ડિટેલ પણ બીજું તો બધું હોય. અમરેલીનું કામ બધું ફોન ઉપર કામ ચાલતું હોય બધું કે જોવાથી મજા ઓનલાઈન. મસ્તી થાય છે. હા તો ઠીક. નકર મેં કીધું આ સમજે છે જાણે કે મને તમે હજી કહેતા જ હું જાઉં ગાડી લે. આપણે આળસ જ નથી. ગાડી આપો એટલે મને મમ્મી કહો ને કે જાઓ હજી તમે હજી હું 2 વાર જઈ આવી, ચક્કર મારી આવી. હા, ના અત્યારે હારું 2 વ્હીલર 4 એટલે વ્હીલર હું ગાતી તો હું મોટી જઈ. હા, આજ કેટલા ગેર સુધી આવડ્યું? 3 ગેર સુધી શીખી ગઈ? ગેર સુધી. સરસ. તમારે 3 થી 4 સુધીમાં જકાવવાની, વધારે ફાસ્ટ નહીં બસ ચલાવવાની. તું મને શીખવાડીશ ને. તમને લઈને જાય તમારે શીખો ને, હું શીખી લઉં પછી તમને ફેરવી બધી મમ્મી. તમારે મને શીખી હું શીખવું હું પછી ક્યારેક તું વાહ બેન હું હકું તો કેમ નહીં નહીં ન કરવું. તમે ને શું કરશો બધા. આજે રિવ્યુ બહુ ફાઇન આવ્યો છે દર્શક. हाँ आज रिव्यू बहुत ही बढ़िया है। બહુ જ મસ્ત આવ્યો છે. બધા हाँ तो સંભળાવો ને. सबको सुना देते हैं। હા जय स्वामीनारायण दर्शक भाई, तुम्हारी लाकाडोंग हल्दी से पेट में जो दर्द था वो भी चला गया और 2 टाइम 2 वक्त खाधी तो पेट में दुखતું મટી ગયું। तो मम्मी को भी ये प्रॉब्लम था नहीं मम्मी? હા મને ગેસ થાતો, એસિડિટી થાતી, હું દૂધ કોઈ દી પી ન શકતી અને વાયુ જ બંધ થાય દૂધ અત્યારે દૂધ પીવે છે ને, 2 મોટા મોટા વાઇટ કપ પી જશે કઈ વાંધો વાયુ નહીં. થાય, સવારના પીવું તોય વાયુ એટલે ગરમ કરી નાખો ને પછી હળદર નાખો કે પહેલા નાખો? નહીં ગરમ કરું ને ત્યારે ગરમ થઈ જાય પછી હેઠળ ઉતારવાનું ટાણે 1 ચમચી હળદર નાખી દઉં ઓકે અને ઓકે પછી 2 વાટકા પીવું છું ને તોય મને કાંઈ વાંધો નથી. યાર મમ્મી તો પહેલા થોડુંક પીતા તો તરત ગેસ પ્રોબ્લેમ હતો જ. ચા થઈ જ પીવું જતો. તો પણ ચા બંધ હાઈ કર્ક્યુમિન નો હળદર ફાયદો નાખીને છે। જે દિવસથી તે દિવસે કઈ વાંધો જ નથી આવતો. એટલે ત્યારે એમ થાય કે નહીં વસ્તુ છે. तो लाकाडोंग हल्दी का कमाल है। और दूसरा चलिए रिव्यू भी बहुत मस्त आया है तो वो भी सुन लेते हैं। જય શ્રી કૃષ્ણ દર્શકભાઈ, કેમ છો? દર્શકભાઈ, મેં તમારું શેમ્પુ અને તમારું હેર ઓઇલ 2 વાપરું. મને 2 થી બહુ બધો એટલે બહુ બધો ફાયદો થયો છે. કારણ કે મારા વાળ જે છે ને આગળથી ટોટલી એમ કે વયા ગયા હતા, તો એ વાળ હવે મને આવવા માંડ્યા છે. અને શેમ્પૂથી મારા વાળ જે ખરતા હતા એ મારા વાળ હવે એમ કહો ને કે 20% જ હવે મારે ખરે છે એ વાળ. અને એટલો મને ફાયદો થયો છે. હવે હું તમને એક રિક્વેસ્ટ કરું કે તમે ને બેબી માટેના સોપ ને એવું તમે બધું બનાવડાવો તો હું ચોક્કસ તમારી પાસેથી લઈશ. કારણ કે મારી 3.5 વર્ષની મારી ડોટર જે મારા દીકરાની દીકરી છે ને એ પણ તમારો હેર ઓઇલ ને એ શેમ્પૂની વાપરે છે તો એને બહુ સારું લાગે છે. તો મેં કીધું પ્લસ આમાં શું છે કે બાળકોના હેર માટે આપણે વધારે ઓલું કેમિકલ ને એ તમે નથી નાખતા તો એ બહુ ફાયદો કરે છે. તો હવે મેં કીધું બેબી સોપે તમે બનાવડો તો હું ખરેખર તમારી પાસેથી લઈશ. અને મને નથી ખબર કે તમારે અહીંયા દુબઈમાં ક્યાંય તમે મોકલો છો ને જો મોકલતા હો ને તો તમે મને કહેજો ને પ્લીઝ કે તમે કેવી રીતે મોકલો છો. कितना मस्त रिव्यू आया। दुबई से थे वो बहन और उनको जितनी भी तकलीफ थी वो चली गई। वो बोले कि बेबी के लिए कुछ आप बनाइए। हाँ साबु है लेकिन काफी लोग बोल रहे हैं चेहरे के लिए सिरप बनाइए, फेस वॉश बनाइए। काफी लोगों की डिमांड्स आ रही है कि आप थोड़ा आगे इसमें बढ़िए। लेकिन अभी उसमें 100% मिलेगा तो ही आगे बढ़ेंगे। हाँ वो भी चाहिए। और हम जो साबु घर पे लेके आए ना, काफी लोगों ने पूछा कहाँ से लाए क्या है,
लेकिन हमारे जो फार्मर है ना वही बनाते हैं उस तरह। तो अगर उनके पास देखेंगे अच्छी क्वांटिटी मिल गई तो देखते हैं उसके पास लेकर आप तक पहुंचाने की पूरी कोशिश करेंगे, लेकिन पहले हमें घर पे सेटिस्फेक्शन पूरा पहले होना हम चाहिए। यूज करेंगे उसके बाद आपको बताएंगे। हाँ, 2 तरीके से था लेकिन पूरे अर्क में से बहुत बनाया। મસ્ત, હા મેં ત્યારે નથી સાબુથી વોશ કરું કેટલો ગ્લો મારતો हाँ, face। मैं અત્યારે એનાથી જ वॉश કર્યું। बहुत સરસ છે। थोड़ा महंगा है लेकिन स्किन के लिए उसने बोला कोई भी पिंपल्स हो, दाग हो या कोई भी चेहरे की स्किन की कोई बड़ी से बड़ी प्रॉब्लम होगी तो ये साबुन सॉल्व कर देगा। तो ये साबुन नहीं है, मतलब एक क्रीम जैसा है, शरीर को तो साफ करता है लेकिन ऐसा क्रीमी अपना बॉडी बना देता है ना, और लगता भी नहीं है, बहुत ही सॉफ्टली आपकी स्किन रहेगी और स्मूथ रहेगी, कोई जात का आपको प्रॉब्लम नहीं रहेगा। રિઝલ્ટ મળે એટલે લોકો પૈસા દેવાના જ છે, કારણ કે વસ્તુ સારી છે ને એટલે લોકો હા, લોકોને use કરે ગમશે, છે, હા। ગમશે જ। અત્યારે શું છે બધાને સ્કિન નો પ્રોબ્લેમ રહ્યો. હા, અત્યારે તેલ દવા મસાલા ખાય બધું આ તે ખાય એટલે એને પ્રોબ્લેમ અત્યારે લોકોને સ્કિન ની અને હેર ની ટ્રીટમેન્ટ કરવી બધાને બહુ ગમે છે, હા, એ તો કારણ છે। કે અત્યારે વધારે જ થઈ ગયું છે કે હા, આમ તો સરસ સાબુનું જોઈશું આપણે કંઈક જે બી થાય, શરૂ. હા, કંઈક કરશું એ રીતે હજી। ધીરે ધીરે ટ્રાય હા, કરી પણ એ જે લોકલ બને એ નહીં આવે। કંઈક અલગ હશે। હા, કંઈક બહુ અને અર્કમાંથી એ આખું બતાવીશું ડિટેલમાં કઈ રીતે બને છે એનું જ્યારે આપણે આખું काम હા કરશું બતાવે ત્યારે એટલે લોકોને આમ ટ્રસ્ટ आइडिया આવશે। हाँ बेस्ट। हाँ, तो ऐसा है भाई, सबका रिव्यू भी बहुत ही मस्त आ रहा है, डिमांड भी और नई प्रोडक्ट की आती रहती है, तो उस हिसाब से हम आगे देखते हैं क्या होता है। पहले हम यूज़ करेंगे, हमसे अगर बहुत ही बढ़िया रिजल्ट मिला हमारे घर में, जिन जिन लोगों को हम विश्वास कर सकते हैं उनसे हम पर्सनली देते हैं और पूछते हैं कि कैसा लगा है, वहाँ से ऑनेस्ट रिव्यू आता है। वो खाली वो नहीं बोलते कि हाँ अच्छा लग गया, वो चेहरे पे मुंह पे बोल देते कि नहीं इसमें अच्छा लगा नहीं है, इसमें अच्छा बहुत लगा। तो इस तरह हम आगे बढ़ते जाएंगे। स्पाइस का आपका काम चल रहा है, तो मसाला, हेयर ऑयल, शैम्पू सब अभी आपको ऑनलाइन में भी मिल जाएगा। आने वाली समय में जो भी प्रोडक्ट्स आपके साथ शेयर करते रहेंगे वो पहले यूज़ करेंगे, हमें 100% विश्वास हो जाएगा, उसके बाद ही आप तक पहुंचाएंगे। तो बहुत ही मस्त रहा आज का वीडियो, तो लाइक शेयर और सब्सक्राइब कर दीजिए और જય સ્વામિનારાયણ। जय स्वामीनारायण।